दिल्ली से आ रही है। एक लड़की का दिमाग उसके घुटनों में मिला है। अगर आपकी जान पहचान होगी ऐसी कोई लड़की तो उसे तुरंत જમવાનું ચાલુ થઈ ગયું. હું તમને ઓળખતો નથી, અમે તમને કંકોત્રી નથી તમે આપી. તો ભૂલી જાઓ, અમારે તો આવવાની ફરજ છે ને. તું ઈ તો કીધે રાખે, તમ તાર તું થાળી લઈ લે ને ખોટું ન લગાડવાનું હોય. એ કોઈ બી ગીત નહીં ગાવ, નહીં ગા ને તો જ ખોલું પટી. गिरीश का सुनने का गाना બાય બાય ટાટા. અરે ક્યાં કરું મેં? તમે કાલ રાત્રે નિંદરમાં મને કેટલું બધું બોલતા હતા. તો શું અમારે નિંદરમાં નહીં બોલવાનું? ડોહા તારા લીધે જિંદગી મારી વેરાણ થઈ. આ બાબો મારો નહીં તો કોઈ નો નહીં. ખોટું બોલીને મોવા જિંદગી બગાડી, ખોટું બોલીને મારી જિંદગી બગાડી. બાબો મારો નહીં તો કોઈ નો નહીં. લે મારો નહીં તો કોઈનો નહીં. આના મગજમાં કેસેટ ગરી ગઈ છે. નિહાળવામાં હું આજ કઈ કામ નહીં કરું, રાંધીશ નહીં, બીજું તમારા લુગડા નહીં ધોઉં, હંજવારી નહીં વારું, પોતે નહીં કરું, પથારીઓ નહીં કરું અને લુગડા નહીં હંકેલું. અત્યારે તો હંકેલ નાખ્યું. ઈ તો પાછું ઘા કર્યું તો વિખાઈ ગયું. હજી તો ઘણું કરીશ રિહાવામાં. કાઈ વાંધો નહીં, બધું કરજે પણ ટાણે રાંધી તો દઈશ. ઈ તો નહીં જ રાંધું, મારે મોબાઈલ લેવો છે. તું તો રીહાવાની છો. મોબાઈલ તો જોત છે જ. અરે બુદ્ધિની બાંધા, મોબાઈલ આપણે બે માણા વચ્ચે છે તો ખરો ને. તમે રોજ લઈને ગુડાઈ જાવ છો, પછી મારે હું ઈટનો ગડદો લઈને કાને મૂકવો. હું તો રિહાણી જ છું. અહીંયા આવો તો. એટલે ગામની વાત રોજ રોજ અહીંયા લઈને મગજમારી નથી કરવાની હોય ને, તો ક્યારેક તમે ફગવાઈ જાઓ. તું થોડીક માપમાં રહે અને ગામમાંથી રોજ ફરિયાદ આવે ને ક્યારેક મારો મગજ ફરી ગયો ને તો તારા મગજના ત્રીજો નંબરનો આંટો રહ્યો ને એ ઢીલો પાડી નાખે. હા હા, ઢીલો ક્યાં જ પડશે. હું જાઉં પાણી ભરવા, મગજમારી કરો માં. અન્ય પાણી ભરવા જાય ત્યાં માથાકૂટ નો કરતે એક તો પાણી તમને પૂછવા આવી. ઓય સાંભળો છો તમે? હા આજે આપણા લગ્નના 5 વર્ષ પૂરા થઈ ગયા છે. તો હવે ચૂંટણી થશે કે પાછી એની સરકાર રહેશે? શું કરો વાલા? આ માર્ચેન્ડિંગ ના હિસાબો હે ને બાકી કરું. કેમ મારો? કેમ અમારે માર્ચ એન્ડિંગ ના હિસાબ પૂરા ના કરવાના હોય? હમણાં એક જણો કન્યા જોવા ગયો હતો ને, હવે અત્યારે તો જોવા જાય તો મેં કીધું ને અંદર જઈને બેહે. હા, કન્યા ચા લઈને આવી ને તો બેઠો બેઠો કે કેટલું ભણી, મારી બા ને પૂછો કે તારી ઉંમર કેટલી થઈ, મારી બા ને પૂછો. રસોઈ આવડે છે, મારી બા ને પૂછો. ઉભો થઈને હાલતો થયો ઓલો. ઓલી છોકરી કે તમારો શું વિચાર છે? એ કે તારી બા ને કેતો જાઉં. હે લ્યા હું છે પણ હું જ્યારે પિયર જવાન કહું ત્યારે કેમ તમને નથી આવતા? આ તો ન્યા જઈને હું ન્યા હડચેલા કાઢી લેવાના હે પિયર માં. જ્યારે હોય તે નકરે બાના જ બતાવતા હોય. હવે આ બાના વાળે થામામ સાની મેની આપણો એક જ નિયમ હે કે જ્યાં એકવાર છેતરાવી ને ત્યાં બીજી વાર હે ને પગે ન મૂકવી. હા તારે જવું તો ઉપડે તમ તારા. હા પહેલી ફુરસત માં હો. ટિકિટ ના પૈસા હું આપું ડબલ. ઓ બા, અરે શું થયું? શું કરીને આયા પાછા તમે? બહુ દુઃખ છે, રહેવાતું નહીં. જીવ જતો રે એવું દુઃખ છે. જીવ જતો રહે ને પહેલા કહો કે શું કરીને આયા છો એમ. અરે મેં એકલાએ તિજોરી ખસેડી ને, બહુ દુઃખ છે. તો તમે એકલાએ કેમ તિજોરી ખસેડી? અને કોની તિજોરી ખસેડી આયા છો? બહાર બેઠો તો રિયા ભાભીએ બૂમ પાડી કે તિજોરી ખસેડી આપશો. એટલે તમે દોડ્યા છો શક્તિમાન, અને તમે ભોગવો ને એ લાયક ના જ છો. ભાઈ તિજોરી ખસેડી આલી એમાં શું ભોગવવાનું? અને તિજોરી ખસેડી આલી એ ગુનો છે? તિજોરી ખસેડી એ ગુનો નહીં, પણ રિયા ભાભીની તિજોરી ખસેડી ને એ ગુનો છે. આટલું બધું દુઃખ છે અને તું મારી જોડે ઝઘડો કરું છું. અરે તો શું લેવા દોડ્યા તા બાહુબલી? જાવ રિયા ભાભીને બોલ્યા આવો કમર દબાવા. હું છે આજે પાછો તારો ભાઈ મારી ગાડી લઈને વયો ગયો. પણ એમાં હું થઈ ગયું, એની ગાડી નીચે પડી છે, તમે લઈ જાઓ.
એની ગાડી તો લઈ જાઓ પણ એની ગાડીમાં પેટ્રોલ નું એક ટીપું કોઈ દી ન હોય અને મારી ગાડી હજી ગઈકાલે આખી ટાંકી ફૂલ કરાવીને આવ્યો છું હું અને ભાઈ આવશે તળિયા ઝાટક કરીને. પણ એમાં હું થઈ ગયો છે તો તમારો જાળો ને અને ઘી ઢોળાય તો ખીચડીમાં જ છે ને. આ ઘી છે ને એ મારું છે, ઢોળાઈ ખીચડીમાં છે અને ખીચડી દર વખતે તારો ભાઈ ખાઈ જાય છે. કઈક કરવું પડશે આનું. આજે કેમ વહેલા આયા તમે? આજે મને પગ દુખે છે એટલે વહેલા આવ્યો છું. તો તમે કેમ ના આયા છો? અને આયા છો તો મને ફોન ના કરાય તો હું નીચે ના આવત? તો તને ફોન કરત તો નીચે આવીને શું મારા પગ દબાઈ હાલત? તો ઓછા કૂદકા મારીએ. કાલ રાતે તો કેવા ફોર્મમાં આયા હતા? સી ખબર કોને જોઈને ફોર્મમાં આયા હતા? પોતાની જાતને શાહરુખ ખાન સમજો છો? એટલું બધું હોય તો સુલિયા મારા ઉપર ધ્યાન રાખું છું તું. કોઈ ધ્યાન તમારું પર નહીં રાખ. જાઓ ને હાલ જઈને કૂદવા માંડો. મને ગુસ્સો આવે છે આજે બહુ થઈ ગયું છે તારું. ગુસ્સો આવશે શું કરી લો છો? જતો રહે હું અહીંથી ઉભો થઈને. બીજું તો શું કરી લે એમ. પૈસા આવે ને બહુ બધા એ દાડે સૌથી પહેલા તારા નામે એક પ્લોટ લેવો છે. આ પ્લોટ લેવા વાળા જોયા મોટા એટલે 4 દાથી ઘંટીએ લોટ પડ્યો છે ને એ લાવો ને તો એ બહુ છે. લેતો આવું હું. તમે કોઈ પાગલ ખાને ગયા? હા આખી જાન લઈને ગયો તો. બહુ બધા પૈસા કમાવો ને તો તારા નામની એક મસ્ત મજાની ગાડી લાવવી છે. હવે મારા નામની ગાડી પછી લાવજો. પેલા બાઇક ને 4 દિવસથી પંચર પડ્યું હોય ને એ હમું કરાયો જો. 2500 ના કપડા છે, ઓલી ભાવ સાંભળશે ને તો ગુસ્સો કરશે, કે છે તમે છેતરાઈને જ આવો છો, બિલ ફાડી નાખવા દે મને. અરે વાહ, કપડા લાયા મસ્ત છે હો. કેટલા ના આયા? ખાલી 500 રૂપિયા ના આવ્યા છે. અલ્યો 500 રૂપિયા તમે બીજા લઈ લેજો. આજે ભાઈ બીજ છે ને તો મારા ભાઈને ગિફ્ટ કરી દઈશ. ખોટે ખોટી હોશિયારી મારવામાં 2000 ની અડી ગઈ. જમવાનું શું બનાવું? છોલે ભટુરે બનાવો આજે. બસ રોજ નવું જ ખાવું હોય છે. જીવનમાં ચટાકો જોઈએ છે અને ખાવામાં ચટાકો જોઈએ છે. ચોમાસું આવે ને એટલે તરત જ ગોટા દાલવડા ખાવાનું મન થાય છે. ખાઈ ખાઈ તો શરીર કેવું કર્યું છે દડા જેવું. પણ જીમ તો જઉં છું. સવારે જીમમાં જવાનું અને રાતે માણેક ચોક જવાનું. અને આ પેટ સામે તો થોડું જોવો. અરે ભાઈ તારે જે બનાવવું એ બનાય. તારે શું બનાવવું છે? મેં તો કેનની ખીચડી મૂકી દીધી. તો શું લેવા પૂછું? ગજબ જો ભાઈ.